માસીનો ફોન આવ્યો દીશું આ પૂજ છે ચોરા લાવી હતી ને ચોરેલ નો ફોન નથી પીવી ને સોડા તારે હે નથી જ દેવાની એને સોરા તારે નથી પીવાની તું રોય ને ત્યાં સુધી નથી પીવાની ખોટું ખોટું રોવા માંડતો પેલા રો ખોટું હા છે ભાણુબા કેમ ભાઈ શર્માશો હે તું હા તો શર્મા તો શું મારી બેન ને એ તો હવે એના માટે અમે સોડા લેવા જઈએ છીએ તો કેવી સોડા લેવી મસાલા લેવી છે તો લાઈક કરે સબસ્ક્રાઇબ કરે શેર કરે બેલ આઇકન દબાઈએ બોલ દે હે ગાડી 100 પગ પોગે છે. તો દોસ્તો જો આ છે ને અમારે નવું આજે પાર્સલ આવ્યું ને એ પાર્સલમાંથી એપ્રેમ નીકળી છે. કેમ છો બધાએ મજામાં ને અમે પણ મજામાં છીએ અને શુભ સવાર થઈ ગઈ છે ને સવારમાં આપણે છે ને આજે ગામમાં જવાનું થઈ ગયું કેમ કે આજે એને પપ્પા પાછા જાય છે જુનાગઢ બાજુ તો આપણે રક્ષાબંધન હવે નજીક આવી ગઈ છે અને આપણે કામ મશીનનું હોવાથી આપણે હે ને રાખડી બાંધવા જઈ શકીએ એમ નથી એટલે આપણે રાખડી થોડીક મોકલાવાની છે મારી અને મારા ભાઈને મોકલાવાની છે ને હેતુને એના ભાઈઓને મોકલાવાની છે એમ કે મોટા બાપાના દીકરાઓને બધા છે ને તો એને મોકલાવાની છે રાખડી તો એને રાખડી મોકલાવા હાટું છે ને અમે રાખડી લઈ આવી છું હેતુબેનને નથી ખબર પણ હું તો રાખડી લઈ આવી છું ને તો તમને બધાને બતાવું કેવી સરસ મજાની રાખડી લઈ આવી છું. તમે કોમેન્ટમાં કરજો રાખડી સારી છે કે નહીં તે બરાબર. એટલે અમે છે ને રાખડી મસ્તની લઈ આવ્યા છીએ હેતુબેનને ખબર નથી પણ બ્લોગ જો અટાણું ઉતારું છું એટલે એ જોશે ને એટલે એને ખ્યાલ આવી જાય કે રાખડી કેવી લીધી. એટલે જો રાખડી છે ને આટલી બધી રાખડી લેવા છે જો કેટલી બધી રાખડી છે જો અને આપણે બધી પેકિંગવાળી રાખડી લીધી છે. તો જો આ છે ને એને હેતુના 4 ભાઈઓ છે ને તો 4 ભાઈઓને આપવાની છે આ રાખડી 4 એટલે 5 ને 6 એના મોટા પપ્પાના દીકરા છે પણ 2 મેરેજવાળા છે એટલે એના માટે આપણે અલગ રાખડી લીધી છે અને આ લોકો માટે પણ અલગ રાખડી લીધી છે બધાને અલગ રાખડી લીધી છે જો છે આ રીતના રાખડી લીધી જો આ છોકરા હાટું હે કેમ કે આ છોકરા બધા નાના છે એટલે એને આવું ગમે એટલે એના માટે આપણે ઓવી રાખડી લીધી છે તો બેન એટલે 4 ભાઈઓ સિંગલ છે એટલે 4 ભાઈઓ હાટું ઓવી રાખડી લીધી છે. અને જો અને આ 2 રાખડી છે ને બતાવું તમને આ 2 રાખડી છે ને એ મારી બેન જાનકી છે ને સુરત રહી છે ને તો એને મારા મોટા પપ્પાને 2 છોકરા ગામડે રહે છે તો એના ભાઈ હાટું છે ને ભાઈ અને ભાભી હાટું રાખડી લીધી છે તો એ રાખડી છે ને 2 એના હાટું છે જો એની મોકલાવાની છે મારે કેમ કે મારા મોટા પપ્પાનો છોકરો એક સુરત રહે છે તો એને મેં કહી દીધું કે હું અહીંથી મોકલાવતી નથી તું ત્યાં બાંધી દેજે અને એ અહીંયા મોકલાવે તો મેં એમ કીધું કે તું ન મોકલાવતી તારા હેઠળ રાખડીની હું અહીંયા મોકલાવી દઈશ એટલે એકાબીજાને હાલે એટલા માટે. તો આ રાખડી છે ને આપણે એને હાટું લીધી છે કે આ 2 રાખડી એની એ મારા 2 ભાઈઓ હાટું ને 2 ભાભીઓ હાટું આ 2 રાખડી એની છે અને મેં મારી રાખડી છે ને જો આ લીધી મારે ભાઈઓ છે ને ત્યાં મારે 4 ભાઈઓ છે એટલે 2 ભાઈઓ છે ને મારે મોટા બાપાના દીકરા છે અને 2 છે ને બીજા મારે નિશાળમાં ભણતી ને ત્યારની બાંધું છું તો એને રાખડી એને બેન નથી એટલા માટે એને રાખડી બાંધીએ છીએ એટલે 2 ઈ અને 2 આ એટલે 4 આપણે છે એટલે આ 4 રાખડી આપણે એના માટે લીધેલી છે. તો આ રાખડી થઈ ગઈ કમ્પ્લીટ. હવે આ 2 છે ને આ અમારે હેતુબેનના 2 ભાઈઓ છે ને એ એના મેરેજ થઈ ગયેલા છે એટલે એના હાટું હેતુબેને જ આવી રાખડી લીધી છે ને તો આ રાખડી આપણે ત્યાં એના હાટું લીધેલી છે તો આ રાખડી ત્યાં દેવાની છે બરાબર. એટલે આ આપણે રાખડીનો ખજાનો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આટાણે બધાને આપણે રાખડી દઈ દેવાની છે બરાબર. એટલે ચાલો હવે આપણે બ્લોગમાં તમે આગળ કન્ટિન્યુ કરો કે કેવી રાખડી લીધી કે નથી લીધી બરાબર. ચાલો બાય બાય. તો આજે તો અમારા ઘરે આવી ગયા છે અમારા બેન મતલબ કોમલબેન છે મોટા બેન ને આ વૈસલા બેન છે આ છે ભાણુબા. કેમ ભાઈ શર્માશો હે તું હા તો શર્મા તો શું તો બોલ કા બોલો તો
હું બોલશો તું કઈ બોલતો તો શું નહીં હું પીવું હે તારે મનાવી છે તો કાલથી મનાવવા મનો હાલો લોક ઉભાડી હાલો ભાઈ ઉભાડી તો શું પીવું છે સોડામાં કઈ સોડા પીવી કાળી દોરી કે મસાલા મેંગો મસાલા કહી દે મસાલા પીવી છે તો હા આપણે સોડા લેવા જાય આવું હોય તો તારે નહીં એ તો શરમાઈ ભાઈ મહેમાન આવ્યા છે એટલે એ તો આવી શરમાઈ ગયો છે ફૂલા ફૂલ કાં દીશું હા ભાઈ અમારા ભરત જીજુ છે હું હાલે બાકી આ બધું શું છે આમ મૂઈસો રાખીને આમ બી જાય બાકી કહું એવું છે હું એ નથી વળતી હું એ બે ફેરી જોયું ત્યારે તો વળતો હાલો આપણે સોડા લેવા જઈએ હાલે દીશું આવું ગયા છે મારી બેન ને એ તો હવે એના માટે અમે સોડા લેવા જઈએ છીએ તો દીશુભાઈ આપણી લાગી ગયા છે વાંહે કે મારે આવું છે એમ તો દીશુભાઈ ને જાય કાં દીશુભાઈ હું કેવી સોડા લેવી મસાલા લેવી છે તો લાઈક કરે સબસ્ક્રાઇબ કરે શેર કરે બેલ આઇકન દબાઈએ બોલતા નથી આવડતું કાં છે ને એ ભાઈને જોતું છે સિલ્વર બટન ગોલ્ડન બટન તો તમે સપોર્ટ કરો અમને ફૂલે ફૂલ એટલે આની 20 પૂરી થાય જલ્દીમાં જલ્દી તો વિડીયો કન્ટિન્યુ જો રાખો ને સોરાની એવું બધું અમે લઈ આવીએ છીએ હા ગાડી 100 પગ પોગે છે માસીનો ફોન આવ્યો દીશું આ પૂછ છે ચોરેલ આવી હતી ને ચોરેલ નો ફોન હા હા આમાં બેનની આઈડી છે જોઈ લ્યો હા કેના વિડીયો માં હા કેવા વિડીયો એનું હવે સોરામાં ધ્યાન છાને સોરા નથી આપવાની હો પપ્પાએ ના પાડી છે તારા ઓકે તારે નથી પીવાની સોરા નથી પીવી ને સોરા તારે હે નથી જ દેવાની એને નથી જ દેવાની આ તારી નથી તને નથી દેવાની જો ઠાયરો સોરા તારે નથી પીવાની તું રોય ને ત્યાં સુધી નથી પીવાની ખોટું રોવા માંડતો પેલા રો ખોટું દીસોને નથી પીવાની સોલા ઈ કાંઈ નથી તારે નથી પીવાની તારા પપ્પાને કેવા દે જો આ વિડીયો બતાવી દો હાલ છે ને આ કોણ છે આ ચોરેલ કોણ છે આ ચોરેલ છે ને હે દીસુ હે કેતો જીતરી કેતો દીસો પી લીધું હોય તો કેવાય મગજ ન હોય તો દરરોજ મારે એવું છે હે સારું લાનારે વાત કે જોયો પંચાયતરી જોયો હું હાલે રુદ્રભાઈ બાકી બોલો બીજું કેટલામાં ભણો જો દોસ્તો આજે તો અમારા બેનબા આવી ગયા છે રાખડી બાંધવા મયંકભાઈ ને ગામ અહીંયા ડગલાવેર છે પણ તોય ઈ અગાઉ રાખડી બાંધવા આવી ગઈ છે કારણ કે એને પણ ત્યાં મહેમાન તે દી આવશે એટલે આજે વહેલી રાખડી બાંધી જાય છે કાંઈ વાંધો નહીં હાલો બાંધી દો બેન એવું છે મુહૂર્ત જોઈને બાંધે છે આ હું જોવા બેસી ગયો છે અહીંયા ઉતારે મારો ઈ બ્લોગર છે તું બ્લોગર છે તારા આઈડી નામ શું છે તો કે તો ખરા હે બંસી
બાસુરી કે બંસરી આ પંખો સાચી છે યુટ્યુબમાં મૂકો છો તમે વિડિયા ઓય છોટું વ્લોગ નથી બનાવતા એ? પંખો કર મને નથી આવડતું નથી પંખો હું. પંખો પંખો હાલ છોટું માસ્ટર તમે vlog બનાવવાનું છોટું માસ્ટર હે એને વ્લોગ બનાવવાનું શીખડાવે છે હા. આવી રીતે ઉતારવાનું મૂકી દેવાનું પહેલી વાર માહિતી છે હો એ. પહેલી વાર રાખડી બાંધી છે કેમ કે અમારા મયંકભાઈ છે ને મોંઘેરા ભાઈ છે એટલે ઈ છેટા છેટા જ પાકતા આ વખતે હાથમાં આવી ગયા છે ચાંદી રાખતી છે બધાય તો ખરી. ચાંદીની રાખડી લઈ લઈ લે તો લઈશ. આને લઈ લે તો બધાય. ચાંદીની રાખડી લઈ લઈશ. જો. મમ્મી આમ જા મહાદેવના દોરા હારે. હા ચાંદીની કરે બિચારી મકાન. કાલે વેચી આવું ચાંદી. આવતા વર્ષે ચાંદીની લઈને આવશે કા હા એ હોય હું બીજી 1.5 લાખની એટલી બધી નથી હે જોઈ લે આ રાખડી બાંધી છે ચાંદી. શું છે તું દેખાતું નથી આમાં આપા હું નો દેખાય થોડું સેકન્ડ એમ કરું અને જોઈ લો આ છે ને મસ્ત બધી ચાંદીની રાખડી તો દોસ્તો જો આ છે ને અમારે નવું આજે પાર્સલ આવ્યું ને એ પાર્સલમાંથી એપ્રેમ નીકળી છે શું કહેવાય એપ્રેમ જ કહેવાય ને હે પંખો બંધ કરી દો જા આ રીતના નીકળી છે તો તમે કોઈ સલૂનનું કામ કરતા હોય તો ઓર્ડર દેવા દેજો તો અમે તમને મોકલાવી દેશું જા મસ્ત એપ્રેમ છે હો બાકી લાજવાબ માલ આવ્યો છે આ એપ્રોલ એ આપણને બોલતા ન આવડે એટલે હાલે જો આટલો પાર્સલ આવી ગયું છે અને આમાં કોટન પેપર છે અને બીજું પાર્સલ તો આપણને તમને ખબર જ છે કે અહીંયા આગલા વિડીયો જે જોયા હશે ન જોયા હોય તો તમે જરાક જોતા આવજો